ગઈકાલે આપણે ત્રણ નિત્યસમ જોયા એનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્રણ નિત્યસમ આપણે યાદ કરી રાખવાના છે. જેને ન આવડતા હોય, પાકા ન કર્યા હોય તે પાકા કરી નાખે. હવે પ્રશ્ન નંબર 2 એમાં તમને એમ કીધું છે એક આ ચોથું નિત્યસમ xa વત્તા xb બરાબર x નો વર્ગ પ્લસ a વત્તા b x વત્તા ab આનો ઉપયોગ કરી અને ગુણાકાર શોધવાના છે. નિત્યસમનો ઉપયોગ કરી આપણે એક ઉદાહરણ લઈએ. 4x વત્તા 5 4x વત્તા 1. સૌપ્રથમ તો આપણે આ નિત્યસમનો ઉપયોગ કેવી રીતે કરવો એ કેવી રીતે ખબર પડે કે ભાઈ આ નિત્યસમ વાપરવું. તો તમે જો આ બંને સરખા હશે એટલે નિત્યસમમાં જે x આપ્યો છે એ આપણો આ x થશે અને આ બંને પદ જુદા જુદા હશે. આ a થશે અને આ b. હવે એટલે જ્યારે આ પદ બે સરખા હોય 4x 4x અને આ બે પદ જુદા જુદા હોય ત્યારે આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો થાય છે. આ ચોથું નિત્યસમ છે. કાલ આપણે a b કૌંસ b પર વર્ગ a ઓછા b કૌંસ b પર વર્ગ x વત્તા a x a વત્તા b a ઓછા b એ સૂત્ર ત્રણ જોયા હતા. આજે ચોથું આપણે આ કર્યું છે. હવે x નો વર્ગ એટલે 4 વર્ગ. તમને x નો વર્ગ કીધો છે એટલે x ની આપડા 4x છે. 4x નો વર્ગ વત્તા a વત્તા b એટલે 5 વત્તા 1 અને x એટલે 4x વત્તા ab એટલે 5 અને 1. હવે 4 નો વર્ગ 16 x નો x વર્ગ 5 ને 1 6 5 અને 1 નો ગુણાકાર કરવાનો છે. જો તમે કૌંસ ન કરો તો તમને 51 લાગશે. 51 લખી નાખો તો ખોટું પડશે. 5 એકા 5 6 ચોક 24 વત્તા 5. આ દાખલો આપણો પૂરો. આ આપણે ગુણાકાર કર્યો 4 6 24. બીજું આપણે એક ઉદાહરણ લઈએ. -1 નું એક ઉદાહરણ લઈએ. 4x ઓછા 5 4x ઓછા 1. અહીંયા બંને માઈનસ. નિશાનીનું ધ્યાન રાખવાનું છે, બીજું કઈ આમાં છે નહીં. આ આપડા x થશે, આ આપડા a અને આ આપડા b. સૌપ્રથમ x નો વર્ગ એટલે 4x નો વર્ગ વત્તા a વત્તા b કીધા છે એટલે ઓછા 5 વત્તા ઓછા 1 પછી વત્તા b નો વર્ગ સોરી ab એટલે a અને b નો ગુણાકાર ઓછા 5 ઓછા 1. હવે 4 નો વર્ગ તો 16x વર્ગ. અહીંયા હવે આપણે ધ્યાન રાખવાનું છે સાદુરૂપ આપવામાં. હજી એકાદ સ્ટેપ વધારવું હોય તો વધારી શકાય. ઓછા 5 વત્તે ઓછે ઓછા ઓછા 1 અને અહીંયા ગુણાકારમાં x મૂકવાનું છે એ ભૂલવાનું નથી. 4x વત્તા 5 એકા 5 ઓછે ઓછે આ ઓછા
આ ઓછા ઓછે ઓછે વત્તા 5 ઓછે ઓછે વત્તા 5 ને 1 6 કેવા 6 થશે -6 નિશાની મોટી સંખ્યાની આવશે હવે ગુણાકાર કરો તો 4 6 24 વત્તે ઓછે ઓછા 24x વત્તા 5 તમે જો અહીંયા વત્તા 24x આવતા હતા અહીંયા ઓછા 24x આવે આટલો તફાવત આપણે જોવા મળે છે તો આ રીતનું એક આ ચોથું નિત્યસમ છે જ્યારે આ રીતના પ્રશ્નો આવે ત્યારે એક આ વચ્ચેનું પદ છે એમાં આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે એમાં આપણે ભૂલ થાય નહીં હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ ત્રીજા પ્રશ્નનો દાખલા છે એ ગઈકાલે આપણે જે પહેલો પ્રશ્ન કર્યો એને અનુરૂપ જ છે ચોથા પ્રશ્નના દાખલા હવે આપણે જોઈએ એમાં કીધું છે સાદું રૂપ આપો चलो दाखला पढ़िए a वर्ग ओछा b वर्ग અને a નો વર્ગ તો અહીંયા આ રકમ આવે એટલે તરત આપણે નિત્યસમ યાદ આવવું જોઈએ કયું નિત્યસમ a ઓછા b કૌંસની ઉપર વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ આ નિત્યસમ ગઈકાલે આપણે જોઈ ગયા ઈ જ મૂકીને આ દાખલો ગણવાનો છે સૌથી પહેલા a નો વર્ગ એટલે તમે જુઓ અહીંયા a નો વર્ગ કૌંસની અંદર જ આપેલો છે a નો વર્ગ અને ઉપર a નો વર્ગ ઓછા આ સૂત્રના 2 અહીંથી લેવાના a વર્ગ b એટલે b વર્ગ વત્તા સૂત્રમાં વત્તા લખેલા છે એટલે આપણે વત્તા કરવાના છે વત્તા b નો વર્ગ એટલે b વર્ગ છે એ નો વર્ગ આ ખૂબ સરળ દાખલો છે પણ થોડી ભૂલ કરીએ તો ખોટો પડે 2 દુ 4 2 a વર્ગ b વર્ગ આ ગુણાકાર જ કરવાનો 2 ગુણ્યા a વર્ગ ગુણ્યા b વર્ગ એટલે 2a વર્ગ b વર્ગ અને 2 દુ 4 ઘાતની ઘાતનો ગુણાકાર આ જવાબ છે આટલો સરળ છે પણ નાની એવી ભૂલને કારણે ક્યારેક આપણો દાખલો ખોટો પણ પડી શકે બીજું એક ઉદાહરણ જોઈએ દાખલા નંબર 2x ઓલા ભાઈ છે ને નશે આવે બરાબર 2x વત્તા 5 એનો વર્ગ ઓછા 2x ઓછા 5 એનો વર્ગ હવે આપણે આનું પહેલા નિત્યસમથી જવાબ લેવાનો આનો નિત્યસમથી જવાબ લેવાનો અને પછી જે કાંઈ સાદુરૂપ આપી શકાય તે આપણે આપવાનું છે હવે આમાં પેલું a વત્તા b વાળું સૂત્ર આવશે a વત્તા b કૌંસની ઉપર વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ તો અહીંયા 2x નો વર્ગ વત્તા સૂત્રના 2 કૌંસમાં 2x 5 વત્તા 5 નો વર્ગ
હવે અહીંયા નિશાની સોરી માઈનસ છે એટલે આપણે માઈનસ નિશાની કરીશું માઈનસ 2x નો વર્ગ ઓછા અહીંયા ઓછાની નિશાની છે એટલે આપણે ઓછા કર્યા 2x 5 અહીંયા વત્તાની નિશાની છે એટલે વત્તા 5 નો વર્ગ ટૂંકમાં આપણે એક એક દાખલો અત્યાર સુધી ગણતા હતા આપણે એક રકમ આવી આવે તો એ આપણે દાખલો ગણતા એની બદલે આ એક સાથે બે રકમ છે અને વચ્ચે માઈનસ ની નિશાની છે એ રીતે આપણે ગણવો પડે 2 નો વર્ગ એટલે 4x વર્ગ 2 દુ 4 પંચા 20 20x 5 નો વર્ગ 25 ઓછા જ્યારે લેવાના આવે ત્યારે આપણે કૌંસમાં લેવા પડશે ઓછા 2x નો વર્ગ એટલે 4x વર્ગ ઓછા 2 દુ 4 પંચા 20x વત્તા 25 એનો એ જ જવાબ આવશે એ ખાલી અહીંયા માઈનસ આવશે હવે આપણે કૌંસ છોડવાનું એટલે નિશાની ફરી દઈશું તમને યાદ હોય તો આપણે આના સ્વાધ્યાયમાં સરવાળા બાદબાકી કરતી વખતે સ્વાધ્યાય 9.1 માં કૌંસમાં નિશાની ફેરવી એટલે નિશાની ફેરવી નાખવાની પ્લસ થઈ જશે આ માઈનસ થી શું થઈ જશે પ્લસ હવે તમે જો અહીંયા 4x વર્ગની આગળ કાઈ નિશાની હતી એટલે પ્લસ છે અને અહીંયા 4x વર્ગની આગળ માઈનસ ની નિશાની છે પ્લસ માઈનસ ઉડી જાય અહીંયા 20x બે પ્લસ છે 20 ને 20 40 અહીંયા પ્લસ 25 છે અહીંયા માઈનસ 25 છે બે ઉડી જાય 25 માંથી 25 જાય વધે વધે 25 માંથી 25 છે સુધી આ જવાબ તો આ રીતે તમે ખૂબ જ સરળતાથી સાદુરૂપ આપવાના દાખલા પણ ગણી શકો સૂત્ર એક યાદ રાખવાનું છે નિત્યસમ અને નિત્યસમ યાદ રાખી અને એનો ઉપયોગ કરી અને આપણે આ જવાબ લેવાના છે આપણે કાંઈ નથી કીધું આપણે આ બે નિત્યસમો જ રાખ્યા છે અને એનો ઉપયોગ કરીને જ આપણે દાખલા કર્યા